તો હલો દોસ્તો, આપણા નવા ચેલેન્જમાં તમારું સ્વાગત છે. તો નવું ચેલેન્જ આપણે ટ્રાય કરીશું કે આ જે ટાયર છે આ લોખંડની પાઇપમાં જે મોસ 3 વખત નાખી દે છે ને તો એને આપણે 500 રૂપિયા ઇનામ આલવાનું હોય. તો આપણી ટીમ જે એ બધા આવી જાઓ ભાઈ, ટ્રાયમાં ફટોફટ એક જણને 3 ટ્રાયમાં 500 રૂપિયા લઈ જાઓ. તો અહીંથી પોત પોત ડગલા આપણે ભરી દઈએ. પોત ડગલાથી માપ લઈ લેશું. તો આટલાથી 3 ટ્રાયની અંદર જે આ એંગલની અંદર ટાયર પાસ કરી દે છે તો એને આપણે 500 રૂપિયા ઇનામ આપી દઈશું 3 ટ્રાયની અંદર. તો પહેલો ટ્રાય આપણે કિરણભાઈ કરશી. તો મિત્રો તમે જોઈ શકો કે આ એંગલની હાઈટ લગભગ 15 ફૂટ જેવી હશે અને આ ખાલી ટાયરનું વજન 2 થી 3 કિલો હશે. તો એંગલના એક થોડી દૂર ઉપર આપણે એક પાટો દોરેલો હોય અને એ પાટા ઉપરથી આપણે ટાયર ફેંકવાનું હોય. તો જે ત્રણ ટ્રાયમાં જે ટાયર ફેંકીએ છે એ આપણે 500 રૂપિયા ઇનામ આલી દેવાનું હોય. તો આવી જાઓ મિત્રો. તો મિત્રો પહેલો રાઉન્ડ આપણે કિરણભાઈને આપવાનો હોય. તો કિરણભાઈ લેવા ટાયર અને અહીંથી તમારે ફેંકવાનું હોય. એક હાથે બે હાથે તમે ગમે તે ફેંકી શકો. તો એ પહેલો રાઉન્ડ આપણે ચાલુ કરીશું. તો પહેલો ટ્રાય કિરણભાઈ નાખો. પહેલો ટ્રાય મિસ થઈ ગયો ભાઈ. તો એમને એમ ફરી વાર પર 3 ટ્રાય આપવાના તો બીજો ટ્રાય ચાલુ થશે. તો એ એક ટ્રાય તો મિસ. તો બીજો ટ્રાય કિરણભાઈ નો. પહેલો ટ્રાય મિસ, બીજો ટ્રાય કિરણભાઈ નાખો. ઓ ભાઈ બીજો ટ્રાય મિસ, બીજો ટ્રાય મિસ. લાસ્ટ ચાન્સ આવ્યો. 500 રૂપિયાનો સવાલ. લાસ્ટ ચાન્સ આવ્યો, લાસ્ટ ચાન્સ. તાકાતથી નાખો. ઓ ભાઈ ત્રીજો મિસ. તો એમનો રાઉન્ડ પૂરો થઈ ગયો હોય આગળ. તો આપણે બીજા નંબર ચિરાગભાઈ આવી જશે આગળ. તો આવતા ચિરાગભાઈ જલ્દી. 3 ટ્રાયમાં તો એક વખત તો જવું જ જો. તો 500 રૂપિયા ઇનામ તો આપણે મળી જશે. પહેલો ટ્રાય મિસ. કાઠું કુવામાં ઘણું ટાયર 3-4 કિલો વજન અને એંગલની તમે ઊંચાઈ જોઈએ કહો કે લગભગ 15 ફૂટ તો હશે જ. તાકાતથી નાખો. બીજો ટ્રાય. એંગલના એક થોડું મિસ અડી ગયું પણ આવ્યું નહીં હજુ. લાસ્ટ ચાન્સ ચિરાગ નો ભાઈ, લાસ્ટ ચાન્સ. 500 રૂપિયાનો સવાલ જોરથી નાખો. ઓ થોડું રહી ગયું પણ 3 ચાન્સ પૂરા થઈ ગયા. હા તો આપણે તમે જોયું કે મિત્રો કે 2 જણના રાઉન્ડ આપણે પૂરા થયા અને બંનેમાંથી કોઈ ટાયર હજુ એંગલની અંદર પાસ નથી કર્યું. તો આપણે ત્રીજો નંબર જીગરભાઈ નો. તો જીગરભાઈ આવી જશે આટલા લાઈન જોડે અને ત્યાંથી આપણે બહુ તાકાતથી નાખજો જીગરભાઈ. 500 રૂપિયાનો સવાલ. તો પહેલો રાઉન્ડ જીગરભાઈ નો. ઓ ભાઈ થોડું રહી ગયું. એંગલ ટચ થઈ ગયું, થોડું રહી ગયું. પહેલો ટ્રાય મિસ થઈ ગયો, બીજો ટ્રાય આવ્યો. તો તમે જોયું કે જીગરભાઈએ 3 ચાન્સની અંદર 1 ચાન્સની અંદર ટાયર આપણે અંદર પાસ કરી દીધું હોય. તો અમે ચોથો નંબર દીપકભાઈ નો 3 ટ્રાય નહીં મળશે. તો દીપકભાઈ પહેલો ચાન્સ તમારો ચાલુ. તો દીપકભાઈ નો પહેલો ચાન્સ મિસ. પહેલો ચાન્સ મિસ. બીજો ચાન્સ 500 રૂપિયા દીપકભાઈ લઈ જવાના. બીજો ચાન્સ છે મિસ. તો દીપકભાઈ નું એવું કેવું કે ટાયર ની અંદર બહુ વજન હ. ઓહ થોડું એક રહી ગયું પણ મિસ થઈ ગયું. તો તેને 3 ચાન્સ એમને મિસ થઈ. દીપકભાઈ આવા જાઓ. તો તમે જોયું કે 4 ચાન્સ પૂરા થયા. 4 ચાન્સની અંદર એક જ ભાઈએ ત્યાં અંદર એંગલમાં ટાયર પાસ કર્યું એક જ વખત. તો 5મો નંબર આપણે અનિલભાઈ નો. તો અનિલભાઈ નાખશે. તો એવાનો 3 ચાન્સ બાકી. તો પહેલો ચાન્સ ચાલુ. એમનું કેવું 3 વખત આવી જશે.
આપણે ચેલેન્જ લઈને આવીએ બહુ કાઠું જ કોમ આવે તો પહેલો ચાન્સ મિસ. ચેલેન્જ બહુ કાઠું કોમ. પહેલો ચાન્સ મિસ તો બીજો ચાન્સ આવી ગયો એમનો. ઓ થોડું થોડું રહી ગયું, થોડું થોડું રહી ગયું. તો મિત્રો 3-4 કિલોનું ટાયર અને 15 ફૂટ જેવી એંગલ આપણે તાકાત બહુ વધારે જોવે. તમે જોઈ શકો તો આવી જો. તો અનિલભાઈ ત્રીજા ચાન્સ ની અંદર આપણે એંગલમાં ટાયર ભરાઈ દીધું હોય. તો જોઈએ એક વખત એમને એંગલ ની અંદર પાસ કર્યું ટાયર અને એક વખત જીગરભાઈએ પાસ કર્યું હોય. હજુ આપણા 2-3 મિત્રો બાકી છે તો એમનો રાઉન્ડ લઈ પછી એમના વચ્ચે ફાઇનલ રાખીશું. તો જે બાકી હોય નંબર 6 નંબર આવી જાઓ ભાઈ. તો આનંદભાઈ 6 નંબર. તો 4 નંબર ની અંદર આપણે અનિલભાઈ આ હતા એમને એક વખત આપણે ટાયર એંગલમાં પાસ કરી દીધું હોય તો એમને આપણે પૂછીએ કે કેવું રહ્યા. બહુ મુશ્કેલ કામ હ અને આ વખતે 500 રૂપિયા આપણે લઈ જવાના થઈ. તો એમનું કેવું એવું હોય કે આપણે 500 રૂપિયા લઈ જવાના પણ એમના ટક્કરમાં આપણે જીગરભાઈ બાકી હજુ. તો આપણે આનંદભાઈ ની વારી આવી જશે તો આનંદભાઈ આવી જાઓ. તો 6 નંબર ઉપર આપણે આનંદભાઈ આવી જાય તો એમનો 3 આપણે ચાન્સ આપી દઉં. તો પહેલો ચાન્સ એમનો ચાલુ. પહેલો ચાન્સ મિસ થઈ ગયો તો બીજો ચાન્સ આમાં. મિત્રો તમે જોઈ શકો કે બહુ વધારે કાઠું કામ હજુ તો આપણો વારો તો બાકી છે. બીજો ચાન્સ. તો એંગલ ભોય નાખી દે છે. એંગલ પાસ નહીં કરે પણ એંગલ ભોય નાખી દે છે એવું લાગે. તો ત્રીજો ચાન્સ. 3 ચાન્સ ફેલ. 3 ચાન્સ ફેલ. હવે 7 નંબર ઉપર ભાઈ. 7 નંબર ઉપર ભાઈ. 7 નંબર પર હું જ આવી જાઉં. તો જોવા વિડીયો મિત્રો. જો ટાયર નું વજન તો બહુ વધારે આપવાથી લગભગ થાય એવું નહીં. આયરા તો 500 આપવાથી જે એવું લાગે. તો આપણા ટીમના છેલ્લા ફાઇનલ મેમ્બર મેહુલભાઈ આપણે તો એનો ચાન્સ આવી ગયો હવે 3 ટ્રાયમાં હેરા કેટલી વખત પાસ કરી આપણે જોઈ લઈએ. એંગલમાં પાસ કરી દેશું ભાઈ. 3 માં 500 રૂપિયા આપણે લઈ જવાના. હા તો જોઈએ હવે. તો ચાલુ. ફેલ. પહેલો ચાન્સ મિસ ફેલ થઈ ગયા. વાતો મોટી મોટી કરતા હતા. કરી એવા લાગતા નહીં. તો બીજો ચાન્સ ફેલ. લાસ્ટ ફાઇનલ ચાન્સ આવ્યો. જોઈએ હવે એ ટ્રાયમાં શું કરીએ. તો લાસ્ટ ટ્રાય ફેલ. તો મેહુલભાઈ બધા ટાઈમમાં ફેલ થઈ જાય. ખાલી વાતો જ કરી બીજું કોઈ કર્યું નહીં. બહુ કાઠું કામ વજન વધારે 4 કિલો 5 કિલો વજન નહીં નખાતું. તો આપણે ફાઇનલ રાઉન્ડમાં આપણે જીગરભાઈ અને અનિલભાઈ એક વખત એક ચાન્સ કરેલો તો એમને આપણે ફરીવાર એક ચાન્સ આલી ગયું. તો મિત્રો તમે જોઈએ એક વખત રાઉન્ડ ઉપર રાઉન્ડ બે ના વચ્ચે થઈ રહ્યા. એક વખત એંગલને પાસ કરી દેશે એમને આપણે 500 રૂપિયા ઇનામ આલી દેવાનું. તો જીગરભાઈ નાખો. જીગરભાઈ પહેલો ચાન્સ મિસ. ચેલેન્જમાં તો ચેલેન્જ હોય તો ચેલેન્જ જેવું લાગુ જોવો તો બહુ કાઠું કોમ. વારા પરથી એક રાઉન્ડ 2 જણા કરે જ જોઈ. થોડું રહી ગયું. ચેલેન્જ ચેલેન્જ. જીગરભાઈ એ અનિલભાઈ તાકાત થી નાખો. થોડું રહી જાય. 3-4 કિલો વજન ટાયર થી અંદર 15 ફૂટની એંગલ એ નાખવું બહુ કાઠું કામ તો છે. તમે
તો મિત્રો તમે જોઈ શકો જીગરભાઈએ એક વખત ફરીવાર ઇંગલની અંદર ટાયર પાસ કરી દીધું હોય તો આમાં આપણે એમને જ વિનર ઘોષિત કરવાના થાય પણ એક ચાન્સ આપણો અનિલભાઈનો હજુ બાકી છે તો એમને એક વખત ચાન્સ આલી જ્યું જીગરભાઈને વિન કેવા છે તો ટાયર બહાર કાઢો. જોરદાર હો ભાઈ જીગરભાઈ, જોરદાર, તમારે અંદર જોરદાર તાકાત છે. તો એક જ ચાન્સ બાકી છે, એક જ ચાન્સ બાકી છે અનિલભાઈ નો, તો ફાઇનલ ચાન્સ મિસ. તો આપણી આ ચેલેન્જ ની અંદર વિનર, તો આપણી આ ચેલેન્જ ના વિજેતા આપણે જીગરભાઈ રહ્યા. તો આપણે જીગરભાઈ ને પૂછીએ કે કેવી આપણું ચેલેન્જ કેવું લાગ્યું એમને. આજની ચાર તો બહુ હાર્ડ જ હતી પણ નસીબના કારણે થોડી જીત રહી, તો કાઠું કામ જ હતું. એમનું કેવું હોય કે ચેલેન્જ બહુ હાર્ડ હતી પણ એમનું કેવું કે આપણે નસીબે અંગાત હતું અને આજનો દાડો એમનો હતો. આપણે 500 રૂપિયા ઇનામ એમને આપી દેવા રહ્યા. હવે આખી ટીમ આવાજ આવતા રહો ભાઈ અને જીગરભાઈ ને આપણે તાલીનું સન્માન કરી દીધું. તો તમે જોઈ આજની આપણો ચેલેન્જ, એના આપણે વિજેતા આપણે જીગરભાઈ રહી. તો આપણે 500 રૂપિયા એનો આપણે ઇનામ આલી દેશું. તો આ કેશ નહીં તો આપણે ઓનલાઈન કરી દેશું. તો આજની ચેલેન્જ નું જે રકમ હતી એ એમને આપી દેવામાં આવી છે અને આમાં ચેલેન્જ ની અંદર તમે વિડીયો તમારે જો ભાગ લેવા માટે આપવું હોય તો આપણે સબસ્ક્રાઇબ આવી શકો અને આપણે ચેનલ ની અંદર કોમેન્ટ માં દેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો તમારો વિડીયો ગમતા હોય તો મિત્રો. તો ભારત માતા કી જય. મળીએ નવા વિડીયો.